નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતના 2026ના ચોમાસા વિશે. ખાનગી એજન્સી સ્કાયમેટે પોતાની પહેલી મોટી આગાહી બહાર પાડી દીધી છે. તો આ આગાહી આપણા દેશ માટે શું સંકેત લઈને આવી છે? ચાલો એને જરા વિગતે સમજીએ. આ એ સવાલ છે જે અત્યારે ભારતના કરોડો લોકોના મનમાં ઘૂમી રહ્યો છે. પછી ભલે ખેડૂત હોય કે પછી સરકારમાં બેઠેલા નીતિ નિર્માતાઓ. આખરે દેશના અર્થતંત્રનો મોટો આધાર આ 4 મહિના પર જ તો ટકેલો છે. તો સ્કાયમેટનું પહેલું અનુમાન શું કહે છે? સ્કાયમેટની પહેલી આગાહી પ્રમાણે આ વર્ષે ચોમાસું થોડું પડકારજનક રહી શકે છે. એમનું માનવું છે કે ગયા વર્ષ જેવો સારો વરસાદ આ વખતે નહીં હોય, જે સ્વાભાવિક રીતે જ ખાસ કરીને ખેડૂતો માટે એક મોટી ચિંતાનો વિષય છે. તો ચાલો હવે સીધા આંકડા પર આવીએ. આ આગાહીમાં કઈ કઈ મુખ્ય વાતો છે અને એનાથી આવનારા ચોમાસાનું ચિત્ર કેવું દેખાઈ રહ્યું છે એ સમજીએ. તો આ છે એ મુખ્ય આંકડો 94%. સ્કાયમેટનું કહેવું છે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જે વરસાદ થશે એ લાંબા ગાળાની સરેરાશના 94% જેટલો જ હશે. ટેકનિકલ ભાષામાં આને સામાન્યથી ઓછું ચોમાસું કહેવાય. પણ એક મિનિટ, આ લાંબા ગાળાની સરેરાશ એટલે શું? જો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એલપીએ એટલે છેલ્લા 50 વર્ષમાં ચોમાસામાં જે વરસાદ પડ્યો છે એની એવરેજ. આ એક માપદંડ છે. એટલે જ્યારે આપણે 94% કહીએ તો એનો મતલબ એ છે કે વરસાદ આ ઐતિહાસિક સરેરાશ કરતાં 6% ઓછો પડવાની શક્યતા છે. તો સવાલ એ છે કે આવું અનુમાન કેમ લગાવવામાં આવ્યું? એની પાછળ કારણ શું છે? તો આ સામાન્યથી ઓછા વરસાદની આગાહી પાછળનું જે મુખ્ય વૈજ્ઞાનિક કારણ છે એ છે પેસિફિક મહાસાગરમાં થતા ફેરફારો, અને એમાં પણ ખાસ કરીને અલ નીનોની વાપસીની સંભાવના. આ બે પરિસ્થિતિઓને બરાબર સમજી લઈએ. લા નીના, જે છેલ્લા 1.5 વર્ષથી હતી, એમાં પેસિફિકનું પાણી ઠંડુ રહે છે અને એ ભારતના ચોમાસા માટે એકદમ ફાયદાકારક છે. પણ અલ નીનો એનાથી બિલકુલ ઉલટું છે. એમાં સમુદ્રની સપાટી ગરમ થાય છે, જે આપણા ચોમાસાના પવનોને નબળા પાડે છે અને પરિણામે વરસાદ ઓછો પડે છે. આખી વાત આ ટાઈમલાઈન પરથી સ્પષ્ટ થઈ જશે. જો વર્ષની શરૂઆતમાં જે સપોર્ટિવ લા નીના હતી એ હવે ખતમ થઈ રહી છે. એ પછી એક તટસ્થ તબક્કો આવશે. અને સૌથી અગત્યની વાત, ચોમાસાના બીજા ભાગમાં એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ નીનો સક્રિય થવાની અને મજબૂત બનવાની પૂરેપૂરી સંભાવના છે. તો હવે જોઈએ કે આ અલ નીનોની અસર મહિના પ્રમાણે વરસાદ પર કેવી રીતે દેખાશે. સ્કાયમેટે દરેક મહિના માટે એક અલગ અનુમાન આપ્યું છે અને એમાં એક ચોક્કસ પેટર્ન દેખાઈ રહી છે. આ ચાર્ટ જુઓ, આ બહુ જ રસપ્રદ છે. શરૂઆત જોરદાર થવાની છે. જૂનમાં 100% વરસાદ એટલે કે સામાન્ય. પણ પછી જુઓ, જુલાઈમાં આંકડો ઘટીને 95% પર આવી જાય છે. ઓગસ્ટમાં એનાથી પણ ઓછો 92%. અને સપ્ટેમ્બર આવતા આવતા તો માત્ર 89%. એટલે કે ચોમાસું જેમ જેમ આગળ વધશે તેમ તેમ નબળું પડતું જશે. અને આ જે સતત ઘટાડો છે એ જ ખરેખર ચિંતાની વાત છે. પણ આ જે 94%નો રાષ્ટ્રીય આંકડો છે એ આખી કહાની નથી કહેતો. કારણ કે આ સામાન્યથી ઓછા વરસાદની અસર આખા દેશમાં એક સરખી નહીં હોય. કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં વરસાદની ઘટ વધુ જોવા મળશે. સ્કાયમેટનું અનુમાન છે કે જે વિસ્તારો દેશના અનાજના ભંડાર કહેવાય છે, જેમ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્ય ભારત, ત્યાં ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો એવો ઓછો વરસાદ પડી શકે છે. હવે આ જ એ મહિનાઓ છે જે ખરીફ પાક માટે સૌથી વધુ નિર્ણાયક હોય છે. એટલે અહીં વરસાદની ઘટ સીધી ખેત ઉત્પાદન પર અસર કરશે. બીજી બાજુ પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ પ્રમાણમાં સારો રહેવાની અપેક્ષા છે. તો આ બધા આંકડા વિજ્ઞાન અને પ્રદેશોના વિશ્લેષણનો સામાન્ય માણસના જીવન પર અને દેશના અર્થતંત્ર પર શું અર્થ થાય છે, આની વાસ્તવિક અસર શું જોવા મળી શકે? બસ આ એક વાક્ય આખી પરિસ્થિતિની ગંભીરતા સમજાવી દે છે. જુઓ, નબળું ચોમાસું માત્ર ખેડૂતોની આવક નથી ઘટાડતું. એની અસર બહુ મોટી હોય છે. ખેતીની ઉત્પાદન ઘટે એટલે ખાવા પીવાની ચીજો મોંઘી થાય, જેની અસર શહેરોમાં રહેતા લોકોને પણ થાય છે. ગામડાઓમાં ખરીદી ઘટે એટલે આખા અર્થતંત્રની ગતિ ધીમી પડી શકે છે. તો અંતે આ જે શરૂઆતની આગાહી છે એને એક ચેતવણી તરીકે જોવી જોઈએ. આ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આવા એક અનિયમિત અને કદાચ નબળા ચોમાસાના પડકારોનો સામનો કરવા માટે સરકારે, ખેડૂતોએ અને આપણે સૌએ શું તૈયારી કરવી જોઈએ. કારણ કે સાચી તૈયારી જ આવનારા સમયમાં નુકસાનને ઘટાડવાની ચાવી સાબિત થશે.